સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને દાહોદની મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। આ તમામ બોર્ડર ઉપર અત્યારે હાલ ચેકિંગ વધારે કરવામાં આવી રહ્યું છે। દાહોદના ખંગેલા સહિત અલગ અલગ બોર્ડર પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। જિલ્લામાં દારૂ તેમજ નશીલા પદાર્થનો પ્રવેશ ન થાય તેને લઈ અને સખ્તાઈથી કામ કરવામાં આવી રહ્યું છે। બોર્ડર પર એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। તો સાથે જ ડ્રોનથી પણ બોર્ડર વિસ્તારમાં ચાંપતી નજર રખાઈ રહી છે। ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ઘટિત ઘટના ન બને તેને લઈ ચોકસાઈ વર્તવામાં આવી રહી છે। દાહોદ જિલ્લાની સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની લગભગ 200 કિલોમીટરથી વધારાની બોર્ડર આવેલી છે। એટલે આ બોર્ડરનો ઉપયોગ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે થઈને, ગેરકાયદેસર કોઈ વસ્તુઓની હેરાફેરી કરવા માટે થઈને ન કરે અને જેના કારણે ચૂંટણી ઉપર નકારાત્મક અસરો આવે એવું ન થાય એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ જિલ્લામાં 19 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે। ખૂબ જ ઝીણવટભરી તપાસ અહીંયા હાઈવે પર જોવા મળી રહી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।